હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે. એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે કવિશા માટે સંબંધનું મહત્ત્વ. એક વાત જણાવું સંબંધ વિશે તો માતા પિતાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, આમ તો ઘણા બધા સંબંધ આપણી જિંદગીમાં હોય જ છે. તેમ કવિશાની જિંદગીમાં પણ હતા. જ્યારે સંબંધ વિશે સાચી ખબર પડી ત્યારે કવિશાને વિજાતીય જાતિમાં મિત્ર બનાવવાનું ગમતું. ધીરે ધીરે તેને અમુક લોકો પર આકર્ષિત થવા લાગ્યું. આકર્ષિત થાય, આકર્ષિત, લાગણી અને પ્રેમ, આ 3 પડાવ કવિશાએ પાર કર્યા. આ 3 પડાવ વિશે કહું તો શરૂઆતમાં તો કવિશાને મિત્રતા વિશે વધુ જાણકારી મળી. મિત્રતા વિશે જાણકારી મળતા તેનો પહેલો મિત્ર એક વિજાતીય જાતિમાંથી હતા. તેની સાથે મિત્રતા પણ ખૂબ સારી રહી. ઘણા સમય સુધી એકબીજાના સંપર્કમાં રહી શક્યા. પણ કવિશા એવું માનતી કે શરૂઆતથી લઈને લાંબો સમય સુધી ઉતાર ચઢાવમાં પણ કવિશા સાથે આમ જ બોલચાલ રાખે છે તે જ કવિશા માટે સારો વ્યક્તિ હોઈ શકે. થોડા વર્ષો પછી કવિશાના મિત્ર મંડળમાં ઘણા મિત્રનો સરવાળો થયો. અમુક વ્યક્તિ હોય ને લાગણીશીલ, તેમ કવિશા પણ ખૂબ હતી લાગણીશીલ. તો તે બધાને એક સરખા જ રાખતી. તો લોકો એવું સમજતા કે કવિશા મિત્રતામાં, લાગણીમાં કે આકર્ષિતમાં, પ્રેમમાં કોઈ ફરક નથી સમજતી. પણ હું કવિશા વિશે કહું તો કવિશા જ્યારે સંબંધ વિશે સમજતી થઈ પછી તેને એક મિત્રની જરૂર હતી. એટલે મિત્ર તરીકે પુરુષ મિત્ર બનાવ્યો અને પોતે પણ નહોતું વિચાર્યું કે એ મિત્ર એની સાથે થોડા સમય માટે જ હશે. સાચું કહું તો એ થોડા સમય માટે જ હતું, કેમ કે એ પોતે એવું વિચારતી હતી કે ઝાઝા સમય સુધી રહેવાના હોય ને તે વ્યક્તિ કોઈ પણ સંબંધમાં મુલાકાતની અથવા કોઈ પણ વાતની ઉતાવળ ના કરે. પછી થોડા સમય પછી એક બીજો મિત્ર એની જિંદગીમાં આવ્યો. આવી રીતે અવારનવાર 17 વર્ષ અને 18 વર્ષ સુધી મિત્રતા થતી રહી. પછી 2012 પછી કવિશાને એક વ્યક્તિ સાથે પ્રેમ થયો. તે ખૂબ જ સાચો પ્રેમ હોવાથી એ પ્રેમ તો ઝાઝા સમય સુધી રહી શક્યો. કવિશાની જિંદગીમાં પણ કહે છે ને કે પહેલો પ્રેમ કોઈને મળતો નથી. તો હજુ પણ કવિશાની જિંદગીમાં એને ચાહનારા લોકો ઘણા બધા છે, પણ કોઈ એને ચાહવાવાળું આવે તો એ વ્યક્તિની આદત પાડી શકે છે. એ વ્યક્તિની અમુક આદતોને ગમાડી શકે છે. એ વ્યક્તિની અમુક આદતોને અપનાવી શકે છે, પણ એ પહેલા વ્યક્તિની જગ્યા તો કોઈને નથી આપી શકતી. લોકો કહે ને કે જૂના વર્ષ દરમિયાન તમે લોકો શું શીખ્યા? તો હું આ શીખી છું. લાગણી, પ્રેમ અને આકર્ષણમાં ફરક કેટલો હોય છે. ભલે બહુ ઝાઝા સમય પછી શીખી, પણ મને શીખવા મળ્યું એનો મને આનંદ છે. મારો સ્વભાવ લાગણીશીલ હોવાના કારણે લોકો એને પ્રેમ સમજી બેસે છે.
તો એમાં મારી કોઈ ભૂલ નથી. આ વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિને કવિશા ઠેસ પહોંચી હોય તો એ આપ સૌની માફી માગે છે. એ થોડીક લાગણીશીલ હોવાથી એ લોકોની લાગણીને સમજવાની કોશિશ કરે છે. એ પોતે ક્યારેય એવું નથી વિચારતી કે સામે વ્યક્તિ કોણ છે, પણ સામે એને લગાવ કેવો મળે છે એ લગાવને તે સમજીને સાચવે છે. જો મિત્રો તમને આ કહાની ગમી હોય તો આ કહાનીને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમે જે કહાની સાંભળી છે તે ક્રિઝા બી મોનપરાના શબ્દો છે, એટલે કે કવિશાના પોતાના શબ્દો છે. હર હર મહાદેવ મિત્રો, થેન્ક યુ.